કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજની રેસીપી છે આપણી રીંગણનો ઓળો। રીંગણનો ઓળો વટાણાવાળો બનાવીશું। સૌથી પહેલાં એક મોટું રીંગણ લેવાનું છે, એને આ રીતે તેલ લગાવી અને કાપા પાડી દેવાના। રીંગણને શેકી નાખવાનું છે। શેકાઈ જાય પછી 2 ચમચી તેલ, એમાં રાઈ, હિંગ નાખી છે, ડુંગળી, ટામેટાં, મરચાં બધું તેલમાં શેકી દેવાનું છે। આદુને આ રીતે છીણીને ઉમેરજો। આ તમારે જો લોંગ વિડીયો જોવો હોય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ વિડીયો અપલોડ થઈ ચૂકેલો છે। તો હવે આપણે ડુંગળી ટામેટાં સરસ શેકાઈ ગયા છે, ત્યાર પછી વટાણા નાખી દીધા છે। ઉપરથી 1 વાટકી જેટલી ફ્રેશ લીલી મેથી બી ઉમેરી દીધી છે। એકદમ સારી ગ્રેવી થઈ ગઈ છે, વટાણા ચડી ગયા છે। ત્યાર પછી જે રીંગણ શેકીને તૈયાર કર્યું છે એ ઉમેરી દીધું છે। તો ગરમા ગરમ આપણું ચટાકેદાર એકદમ શિયાળામાં બનતું વટાણાવાળું રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે। રીંગણનો ઓળો બી કહેવાય છે અને ભરથું બી કહેવાતું હોય છે। તો કાઠિયાવાડી સ્ટાઇલમાં જરૂરથી બાજરીના રોટલા સાથે આ રેસીપીને ટ્રાય કરજો। તો બધાને જય શ્રી કૃષ્ણ।